2 3 and go. થોડીક વાર ખમો, હમણાં બતાવું છું. આ શું છે પણ છે હું આ છે, આ બાબો છે કે બેબી છે, वो आने वाला था कि आने वाली है, वो इसमें लिखा है. ઓ તો ખોલો ખોલો જલ્દી ખોલો ભાઈ. હજારો લાખો લોકોનો સવાલનો જવાબ છે આની અંદર, બરાબર? લાખો લોકોનો સવાલ જે છે ને એનો જવાબ છે આની અંદર. ઓપન કરી દઉં કે નહીં? કોમેન્ટ કરો. ચલો તો ગાઈસ, ફાઇનલી સમય આવી ગયો છે. આપ સૌ જે વસ્તુનો વેઇટ કરતા હતા કે ભાઈ અમારે ઘરે બાબુ આવ્યો છે કે બેબી આવી છે, બરાબર? તો ફાઇનલી રિવીલ કરી રહ્યા છીએ. તમને જેણે પૂછ્યું હોય ને એમને આ વિડીયો શેર કરી દેજો, બરાબર? ખાસ કરીને કે ભગવાને અમારા ઘરે ઝાંખીના હથવારા રૂપે ને અમારા હથવારા રૂપે શું પ્રસાદમાં આપ્યું છે ને જોઈ લઈએ, બરાબર? ચાલો 1 2 3 and start. તમારે કોઈને પૂછવું નહીં પડે. ઇટ્સ ગર્લ્સ, બરાબર? અમારા ઘરે ભગવાને એક લક્ષ્મીજી હતા અને બીજા લક્ષ્મીજી આપ્યા છે, બરાબર? આમ જો, એટલે હવે તો છે ને મારી લાઈફ ટાઈમ કોઈ ટેન્શન નથી રહેવાનું, કેમ કે ઝાંખી આવી ને ત્યાર પછી મને કોઈ દિવસ કોઈ વસ્તુની કમી નથી થઈ, અને એમાં હવે બીજા લક્ષ્મીજી આવ્યા છે, બરાબર? એટલે ભાગશાળી છું, ભાગશાળી મારો. અને હું છે ને આખું વર્લ્ડ એમ કહેતું હતું કે ભાઈ તમારા દીકરો જ આવશે, અને હજી માનતા નહોતા લોકો દીકરો જ હશે, બરાબર? તો મારી એકની એવી ઈચ્છા હતી કે ભાઈ મને 100% મનથી એવું હતું કે મારી દીકરી જ આવશે, બરાબર? અને જે લોકો એવું જોડાવતા હોય પ્રેગ્નન્સી રહેવાની એવી ઈચ્છા હોય કે મારો દીકરો આવે, ડોક્ટર પાસે જોડાવે, દવા લે, તો બે હાથ જોડે વિનંતી કરું પ્લીઝ ક્યારે પણ એવું વિચારતા નહીં. અને જે પરાણે જે ભગવાન પાસે તમે લીધેલું, અથવા તો કોઈ દીકરીને દવા લઈને આપણે જાકારો આપ્યો પછી દીકરો આવે ને, તો એ કાંઈ એમાં છે ને 2-5 થાવ નહીં તમે, બરાબર? આ વાત હંમેશા મગજમાં રાખજો. તો ભગવાન જે તમને આપે ને એને બે હાથ જોડી અને આ દીકરા છે ને એ માથે બે હાથ માથે, બરાબર? ચાલો તમે જો આ તમે ભાળો ને એમ એને ભૂકો કરી નાખો ભાખરીનો. અત્યારમાં મોર્નિંગ થઈ છે. બતાવો પેલા બતાવ. આગી જા તો હાથ આગો રાખીને આમ સમજી લેવું જે હોય. જો આમ જો આ ભાખરી તમે સેફ ખાલી જો સાગરને છે ને ક્રિસ્પી ભાખરી ખાવી હોય એટલે ખાખરા જેવી તો છે ને મારા મોઢાનો હાથ રાખી દીધો હતો. મેં એને ઓલા પ્રેશરથી દબાવીને છે ને કરી ને એટલે આમ પેલી પતલી થઈ ગઈ અને કડકડી પતલી થઈ ગઈ, કડકડી થઈ ગઈ, અને છે ને ચારે બાજુ આમ થોડીક ગોળ જેવી થઈ ગઈ. જો ખૂણા મસ્તીના થઈ ગયા. સરસ ભાખરી બનાવી. આ ભાખરી છે ને મને લાગે છે ભારતનો નવો નકશો બનાવ્યો લાગે છે. જાવ ને 15 મિનિટ બનાવી છે ભાખરી. એમ? હા, સરસ. લ્યો ભાઈ, હાલો ભાઈ, તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ બધા ભાખરી ખાવા મસ્ત મજાની. તમને ખબર તો પડી ગઈ હવે કે લક્ષ્મીજી આવ્યા છે અમારી ઘરે, બરાબર? તો કાંઈ ઘટે નહીં. બાકી ભાગશાળી હોય ને એની ત્યાં દીકરીનો જન્મ થાય ને અમારે તો બે તો ભાઈ બે એટલે જલસા છે, કોઈ ઉપાધિ છે નહીં. હવે પાકું થઈ ગયું છે અમારે. તમારે કોઈ નિયર ડિયરમાં આવતા હોય દીકરી તો ખુશી આપશે કરજો ભાઈ, એના ભાઈનું લઈને આવશે. સચ્ચીવાળો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ને જો જોયો ન હોય, બાકી હોય જોવાનો, તો ફટાફટ જાઓ અને જોઈ લો. અને આજે બાવને જવાના દવાખાને. તમે એક બટકું ભાખરી નો ખાઓ. બહુ સારી છે ભાઈ. આકાર આમ તેમ છે પણ સારી. એવું ન હોય, ઘણીવાર રૂપ ઉપર ન જવાય, માણસમાં બી એવું હોય, એ અંદરથી સારું હોય, કાઇન્ડનેસ. ઓહો. કાળું ન હોય, કાળું હોય. હું વાત કરી નાખી યશવી યાર, એક નંબર વાત કરી. તો બાવ અને રિમ્પલ જવાના છે આજે દવાખાને. એનો બ્લોગ આવશે આજે. એની બેની તબિયત કેમ છે ફાઇનલી આજે ખબર પડી જશે. કે કંઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો કોઈ એકવાર વાંચી જશે. ઓકે, ચાલો. તો અત્યારમાં ઝાંખીબેન ઉઠી ગયા છે, બરાબર? મેકઅપ લગાવીને બેઠા છે ઝાંખીબેન. અને અહીંયા જો ભાખરીના બટકા તૈયાર થઈ ગયા છે, અને અહીંયા બીજા બટકા તૈયાર થાય છે. અમારે લગાડવાની છે રેચ. કોણ પહેલાં ખાઈ લે તો આપણે જોઈએ હવે કોણ ઝાંખી પહેલાં ખાઈ લે છે કે હું પહેલાં ખાઈ લઉં છું, એ આપણે જોવાનું છે, બરાબર ઝાંખીબેન? હું જ ખાઈ લઈશ પહેલાં, જોજે. હું જ ખાઈ લઈશ. હું ખાઈશ. હાલે યશવી આમ બોલી બાજુ મૂકી દે અને ફટાફટથી હમણાં જોવા ખાવામાં. હાલો જોઈએ આપણે. 1 2 3 સ્ટાર્ટ. વાળ મોઢામાં બેટા બાંધવા હે બાંધો. ઝાંખીબેન તો હાથે ચા, દૂધ, ભાખરી, બોળો
બધું અત્યારનું ખાવા જોઈએ કેમ કોઈ દેખાય ન અરે વાહ હું કહું છું બે બટકું ખાઈ ગયું હું કહેશો ત્રીજું તું જેટલું ઉતાવળું ખાય ને એટલું પછી બાવલું ઉતાવળું ખાય એવું હોય બાવલું શીખે તું જેવું કરીને હું શીખે હું તો ખા લ્યો, હું તો ખાવ તો શું તમે ઉતાવળું ખાઓ તો ખાવાનું શીખે. કસાકી ખાવાનું જાઓ. તારા માટે ખમું છું બાકી હું તો ખાઈ જાઉં થોડુંક થોડુંક ખાજે મોઢા મોમાં ખબર પાસ પાસ ખાવું ત્યાં ત્યાં એ સમજો તો ભાઈને ઘી વગર આપણને ફાવે નહીં ઘી યશવીના ફેમિલી ફ્રેન્ડનું નથી આવ્યું હતું બરાબર ગાયનું એ જ હતું ને કોણ છે ખાવા માટે કોઈ નથી ત્યાં આંટી હમણાં આવશે ખાવા માટે હા જાઓ ભાઈ બધું ધોવા જોઈએ ને બા હતા બેટા નીચે બા કામ કરે છે કે નહીં બા આવ્યા હતા ઉપર આજ સુધી બેજા તો યશવીન ફ્રેન્ડલી ત્યાંથી ઘી આવ્યું હતું ગાયનું એક નંબર ઘી છે મનનગર ક્યાંયનું અમારા ગામ સિવાયનું ઘી નથી ભાવતું અમારા મોટા બા છે ને એ બનાવે એનું ઘી જ મને ભાવે પણ આ વખતે અહીંયાથી આવ્યું છે તો ઘી છે મસ્તીનું તમને ઇન્સ્ટાગ્રામ પર નંબર મળી જશે મેસેજ કરી દેજો કોમેન્ટ કરી દેજો એનું આઈડી બી છે ઇન્સ્ટામાં શું નામ છે આઈડીનું અથર્વ ગૌશાળા જોઈ લઈએ હાલો આઈડી જોઈન કરી નીકળી અથર્વ ગીર ગાય ગૌશાળા આ નામ છે અહીંયા મળશે તમને એકદમ મસ્ત જો આજે છે ને મમ્મી બાવલાને લઈને નીચે આવી ગયા છે બરાબર 6 વહી ગઈ છે અને આપણે ચેકઅપ કરાવવા જવાનું છે કમળો છે કે નથી કે કેમ છે એ બધું અને રિમ્પલને પણ રૂટીન ચેકઅપ કરાવવા જવાનું છે હાલો તો જાકી હારવાર આવે છે અને સ્કૂલે રજા છે પાણીના હિસાબે બરાબર હાલો હાલો ચાલો તો ડોક્ટર શું કહે છે તમને વ્લોગમાં જોવા મળશે જોડાયેલા રહેજો બરાબર ચાકુ તારે આવું છે બેટા બાવને હારે આવું છે જો અમારા પાડોશી કી જાય છે રિમ્પલ ને સુંદરી હાથમાં જ રાખવાની માથે બાંધવાની હોય જો ઝાંકી મેડમ ને મળી ગઈ છે ચોકલેટ બતાવી દો કોણે આપી ઝાકુ સરે આપી ડોક્ટર અંકલે આપી છે ચોકલેટ હવે બેન થઈ ગયા છે ખુશ તારે રહેવું છે અહીં રે ને નવા નવા બાવલા બહુ બધા આવો તને બહુ ગમે ને બાવલા તો રમાડે રખાય ચાલો મળીએ હા હા તો ચાલો ફાઇનલી ભાઈ બધું થઈ ગયું છે ચેકઅપ હવે બેબી પા મારો ડીંગલો 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 જાગે છે જો આજે જો આરામથી ફેસ જો જાકીને છે ને અડવાની બહુ ઈચ્છા થાય ને આ લોકોને અડવા નથી દેતા માથામાં જો એમાં એનો વાંક નથી એટલા ટાઈમથી બિચારી વેઇટ કરતી હતી કે બાવલું ક્યારે આવે આવ્યું છે તો અડવા નથી દેતા તમને પાપ લાગવાનું છે કેમ જાકો બેટા ચાલો જો એ કયાથી હોસ્પિટલ તરફથી સરસ મજાની ગિફ્ટ મળી છે અને આપણે કોમેન્ટ કરવાનું કીધું હતું કે ભાઈ તમે કોમેન્ટ કરો બેબીનું વજન કેટલું હશે બરાબર તો જુઓ તમે 2 કિલો અને 800 ગ્રામ જન્મ થયું ત્યારે વજન હતું ત્યાર પછી બીજા દિવસે 100 ગ્રામ જો વજન ઘટ્યું હતું
બરાબર. અમે જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે, અને એનો એક્ઝેક્ટ જન્મનો સમય છે 1:39, બરાબર, અને શનિવારનો દિવસ છે. ઓકે. રિમ્પલ કિશન એ જખું આમ જો કોણ છે? આપણું બાવ છે. ચાલો, તો રિમ્પલનું રૂટિન ચેકઅપ પણ થઈ ગયું છે. સર કીધું છે બધું નોર્મલ છે, મસ્ત મજાનું. હવે આપણે જવાનું છે બેબી પાસે. બેબીનું ચેકઅપ કરાવવા માટે ડોક્ટર પાસે જઈએ. ત્યાંથી બધું ઓકે આવી જાય એટલે બધું ઓલ ગુડ. ઓકે કૃષ્ણ, તો તને ઇન્જેક્શન આપશે એવું કીધું. જો હે આપશે જ તેમ. ચીપીઓ કાઢી નાખીએ છીએ, ફોટો વાગીએ એમ. બેન રોતી જ નથી આવો બિલકુલ. રોવે એવું કઈક કરવું જોઈએ. રોવે એવું કઈક કરવું જોઈએ. રોતી જ નથી બિલકુલ. જો આ બાવ જોઈ લે, જોઈ લે. એ બાવલા જો કેમ પકડ્યો, જો હે ને. તો એને કાંઈ વાંધો છે? કેવી મજા આવે છે એને. જો ડાન્સ કરે, જો ડાન્સ. તું ડાન્સ કરતા. ચાલો, તો જો મસ્ત રમી લીધું છે. સારું છે, કમળાની કોઈ અસર નથી બાળકને. હા, કમળા તડકે કે ઘરે ગ્લો કે લાઈટ શેડ લાગતા તો કોઈ રાખવાની જરૂર નથી. ઓકે, તો મગ ફીડિંગ આપો. સરસ. આ પેલું હોય આપણે શું કહેવાય, પેલો લેમ્પ રાખી જરૂરી છે? આમ જનરલી આપણે બધા માટે પૂછું છું. નહીં, શું છે કે એ પીળો લેમ્પ આપને લાગે કે કમળો ઉતારે, પણ હકીકતમાં એ કમળો ઉતારે નહીં. પેલું સાદો કમળો હોય ને બાળકનો જાતે ઉતારવાનો જ હોય, પણ આપણે એમ લાગે કે લાઈટે ઉતાર્યો છે. બરાબર. એમાં એટલી તીવ્રતા ન હોય કે લોહીમાં જઈને કમળો ઉતારી શકે. એના માટે સ્પેશિયલ લાઈટ આવે. સમજો? લાઈટ આવે. હા, એ સ્પેશિયલ આવે, તીવ્રતા વાળી લાઈટ આવે. હાલો, રિમ્પલ અને બેબીની આજની ટૂર પૂરી થઈ ગઈ છે. બરાબર. બંને બહુ મસ્ત હેલ્ધી છે. હે સહેલી કાંઈ પાછું આવવાનું 10 દી પછી. તારે ત્યાં જવાનું છે ને? હા, બા અંદર લઈ લેજી માથું થોડુંક. ચાલો, તો હવે આપણે જશું આ લોકોને ઘરે મૂકવા. ત્યાર પછી એને ઘરે મૂકીને અને હું આવી જઈશ શોપ ઉપર. હે ને જખો? તારે દુકાને આવવું છે? લ્યો, આ છોકરીની દુકાને એટલું ગમે ને વાત જ પૂછવામાં. How you feel after juice? સારું છે. જ્યુસ પીધા પછી વાંધો નથી. શક્તિ આવી ગઈ. ઓલું તો અંધારા આવવા મળ્યા હતા. ઓરો એવું થતું હતું. ઓકે, ચાલો આપણે બાવને મળી લઈએ. આવો છો તમે? આવો છો? મજા નથી. અરે તમે આવો. અરે બાવને જોવો ને એટલે તમને સારું થઈ જાય ઓટોમેટિક. સાચું કહું છું, સાચું કહું છું. આવો, ચાલો. બાવ શું કરે છે? બાવ શું કરે છે? બાવ લે, આ તો ગરમ ગરમ કેમ છે રૂમ આટલો બધો? મારું બાવ સૂતું છે. ક્યુટ 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 બેબી સૂતું છે. જો હાલો બા એકાદું હાલેડું ગાઈ દો. ગોદડીઓ ફરકી કરી દીધી. રાતના બધા રાતનો કર્યાવર બાહમો કરે છે. પૂરો થઈ જાય. એ તો થઈ જાય હો. લેવો પડે આ બાજુ. તમારે સ્ટોક રાખવાનો. કાબાવ એ સ્ટોક રાખવાનો હે ને. કેવું હોતું છે ગટુડું તો. એ ગટુડી મારી નાકમાં શેડું આવ્યું છે ઓ. એ દેખાય, કાઢી દેજો. ચીક ખાવી પડશે એના મને. એને હજી થોડી ખાવડી ચીક ખાતા આવે તો અહીંયા થાય ઓટોમેટિક. હાલો બા હાલેડું ગાઈ દ્યો. તમારા ફોનમાં હાલા કરું ઘનશ્યામ તમને વાલા કરું ફરફરતી કુદડી પરણે બંધાવું ઘમઘમતી ઘૂઘરી હિરલે ચડાવું રેશમી દોરીએ ઝુલાવું રાજ તમને ઝુલાવું રાજ હાલા કરું વાલા કરું ઘનશ્યામ તમને વાલા કરું સાંડા મામાને
સંભળાવું, ગલી ગલી કરતા ખિલખિલ હસાવું, મીઠું મીઠું હસતા હિચાવું રાજ, હિસાવું રાજ તમને હિચાવું રાજ, વાલા કરું વાલા કરું, ઘનશ્યામ તમને વાલા કરું, પોચા 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 પેલા પોઠણિયા લાવું, સુવા સુવાળા નવા વાલા પ્રેરાવું, સુવા સુવા નવા વાવા પહેરાવું, પ્રેમથી ગાય લાગી પોઢાડું રાજ, પોઢાડું રાજ તમને પોઢાડું રાજ, હાલા કરું વાલા કરું, ઘનશ્યામ તમને વાલા કરું. જય શ્રી કૃષ્ણ. ભુવાના છે આટલા દિન જય શ્રી કૃષ્ણ આવ્યું છે આમ આવ્યું છે સારું ગાયું. વાલા કરું ઘનશ્યામ તમને વાલા કરું, ફર ફરતી ફૂદડી પારણીએ ઝુલાવ, ઘમ ઘમતી ઘૂઘરી રે જડાવ, રેશમી દોરીએ ઝુલાવું રાજ, ઝુલાવું રાજ તમને ઝુલાવું રાજ, હાલા કરું વાલા કરું, ઘનશ્યામ તમને વાલા કરું, ચાંદા મામાની વાર્તા સંભળાવું, ગલે ગલે કરતા ખિલખિલ હસાવું, મીઠી મીઠું હસતા હિસાવું રાજ, હિસાવું રાજ તમને હિસાવું રાજ, હાલા કરું વાલા કરું, ઘનશ્યામ તમને વાલા કરું. હે ગાઈસ, તો ફાઇનલી તમને ખબર પડી ગઈ કે ભાઈ અમારે લક્ષ્મીજી આવ્યા છે, અને એટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ. આખા સિરીઝ આખી વ્લોગની જોઈ તમને કેવી લાગી કોમેન્ટ કરજો, અને ખાસ કહું છું સબસ્ક્રાઈબ કરીને રાખજો, હજી બાકી છે આ બધું ટેલર છે પિક્ચર બધું બાકી છે, તો સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો. વ્લોગ બનાવવામાં ભાઈ બહુ બધી મહેનત થતી હોય તો સબસ્ક્રાઈબ કરો ને તો અમને એમ થાય કે વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબર કોક આવ્યા નવા. તો સાથે વ્લોગ જોઈશું અને લક્ષ્મીજીને સારા સારા આશીર્વાદ આપી દેજો. ચાલો અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.